फ्रेंड्स, આપણે કાલે તમારો સેકન્ડ યુનિટ સપ્લિમેન્ટરીનો ઓહ જલેબીસ જોયું હતું. આજે આપણે તમારો ત્રીજો યુનિટ સ્ટોરી ટાઈમ જોશું. હવે આજે તમારો ત્રીજો યુનિટ છે, એની અંદર અલગ અલગ જુદા જુદા નાના નાના એવા ટચુકડાઓ જોક્સ આપવામાં આવેલા છે. એમાંથી તમારી સ્વાધ્યાય પોથીમાં પણ એકાદેક જોક્સ આપવામાં આવેલો છે અને એમાંથી જ ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો આપણે તે આજે સોલ્વ કરીશું. સપ્લિમેન્ટરી રીડરનો ત્રીજો યુનિટ સ્ટોરી ટાઈમ. અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક વોરિયર એટલે કે સ્વાતંત્ર્ય સેનાની, યોદ્ધો આપણે કહી શકીએ. એક યોદ્ધાએ એના માલિકને મારી નાખ્યો. જોક્સ છે, આગળ જોઈએ તો ખ્યાલ આવશે. He repented immediately, but the deed was done, and he knew that if he was caught, he would be put to death. હવે એને તરત જ ઇમિડિયેટલી એટલે તરત જ પસ્તાવો પણ થાય છે. રિપેન્ટેડ એને પસ્તાવો પણ થાય છે, પણ જે એનાથી થઈ ગયું હતું એ તો થઈ જ ગયું હતું અને એને ખબર પણ હતી. ન્યૂ, એને જાણતો હતો કે જો હું પકડાઈ જઈશ તો મને મારી નાખવામાં આવશે. એટલે એ શું કરે છે? સો હી રેન અવે, એટલે એ ત્યાંથી ભાગી જાય છે. He reached a remote village that was separated from the rest of the world. તે દૂરના એક ગામડામાં પહોંચી જાય છે. આ જે ગામડો હતો એ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એ પર્વતના કારણે આખી દુનિયાથી વિખૂટું એટલે કે જુદું પડેલું ગામડું એવું હતું. કેમ કે પર્વત જે હતો એ પર્વત એને આખી દુનિયાથી દૂર રાખતો હતો. by a mountain, પર્વતના કારણે. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. એક ખૂનીએ પોતાના પાપોનો પશ્ચાતાપ કરવા, એ ડિસાઈડ કરે છે હવે મને પશ્ચાતાપ કરવો છે. શેના માટે? ફોર હિઝ સીન, એના પાપોનું પશ્ચાતાપ કરવા માટે શું કરે છે? એ જે ગામ હોય છે એ ગામને આખી દુનિયા સાથે જોડવા માટે, કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, આખી દુનિયા સાથે જોડવા માટે પર્વતની આર પાર એકલો, પોતે જ એકલો, એને કોઈ જ મદદ નથી કરતું, એકલા હાથે પર્વતને ખોદી કાઢવાનો નિર્ણય કરે છે. શેના માટે? પોતાના પાપોના પશ્ચાતાપ માટે. He worked from dawn to dusk and in 4 years had made halfway into the mountain. એણે સવારથી લઈ અને સાંજ સુધી કામ કર્યું. 4 વર્ષમાં પર્વતમાં અડધો રસ્તો બનાવી લીધો હતો. One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. એક સવારે એ જ્યાં ટનલમાં, રસ્તામાં કામ કરી રહ્યો હતો ત્યારે એક યુવાન માણસ તેને બહાર આવવા માટે, ગુફા જેવું હતું એટલે ત્યાંથી એ રસ્તો કાઢતો હતો, ત્યાંથી એને બહાર બોલાવ્યો. He was the son of the man who was murdered. એ યુવાન કોણ હતો? તો જેનું ખૂન થઈ ગયું હતું એ માણસનો તે દીકરો હતો. He wanted revenge, અને એને બદલો લેવો હતો. હવે આ માણસે જેને મારી નાખ્યો હતો એનો છોકરો બદલો લેવા માટે આવે છે.
આઈ ડિઝર્વ ટુ ડાય સેડ ધ ફોર્મર વોરિયર. સૈનિક કહે છે કે હું મરવાને લાયક છું, હું સજાને પાત્ર છું. કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ until I have completed this tunnel. ભલે તું મને મારી નાખજે, પણ જ્યાં સુધી હું આ કામ પૂરું ન કરી લઉં ત્યાં સુધી તું મારી રાહ જોજે. હવે આગળ શું થાય છે તો હું તમને કહી દઉં. આમાં નથી આપેલું પણ હું તમને કહી દઉં. તો જે યુવાન હોય છે એ વાટ જોવા માટે, વેઇટ કરવા માટે રાજી થાય છે. રોજ રોજ એક અશક્ય એવું કામ માટે સૈનિક ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. એ જોઈને એ છોકરાને આશ્ચર્ય થાય છે. હવે કહે છે કે આ તો મારો દુશ્મન છે. એનો જે દ્રઢ નિર્ણય છે એ જોઈને એના મનમાં આ યોદ્ધા પ્રત્યે, જે એનો દુશ્મન હતો એના પ્રત્યે માન થાય છે કે મને એનું માન કરવું જોઈએ. છેવટે એ યુવક પણ આ માણસને મદદ કરવા લાગે છે, એની સાથે ખોદવા લાગે છે, પથ્થરો ઉચકાવા લાગે છે. એમ ઘણા બધા વર્ષો વીતતા જાય છે. એક દિવસ બંને માણસોએ બીજી બાજુ ટનલ ખોદી કાઢી. છેવટે પર્વતમાંથી રસ્તો કાઢવા માટે બેઓએ સફળતા મેળવી અને સદીઓ પુરાણું જે ગામ, સદીઓ જૂનું જે ગામ હતું, જે દુનિયાથી અલગ હતું, એને દુનિયા સાથે જોડી દીધો. હવે ઓલો જે મર્ડરર હોય છે, ખૂની જે હોય છે, એ કહે છે કે હવે હું મરવા માટે તૈયાર છું. અને જે છોકરો બદલો લેવા માટે આવ્યો હોય છે એ સૈનિકના ઘૂંટણીએ પડે છે અને કહે છે કે મારા માથાના 2 ટુકડા કરી નાખ. સૈનિક કહે છે કે મારા માથાના 2 ટુકડા કરી નાખ. જે છોકરો હોય છે એ તલવાર ઉગામી જેથી એ પોતાના પિતાના મોતનો બદલો લઈ શકે, પણ એમ કરી શક્યો નહીં. એણે ધીમેથી તલવાર નીચે કરી નાખે છે અને કહે છે તું ખૂની છો, પણ છેલ્લા થોડાક વર્ષોમાં હું તારી પાસેથી ઘણું બધું શીખ્યો છું, તો પછી હું મારા ગુરુને કેવી રીતે મારી શકું? અને એણે તલવાર પાછી મૂકી દીધી અને ચાલ્યો જાય છે. આ સ્ટોરીમાંથી આપણે એ શીખવા મળે છે કે એક વાર્તામાં ઘણા અંત હોય છે. એવી જ રીતે આના સિવાય બીજા બધા, આ તો જોક્સ નથી, આ એક સ્ટોરી છે સરસ મજાની, પણ એના સિવાય ત્રીજા યુનિટમાં ઘણા બધા જોક્સ પણ આપવામાં આવેલા છે. હવે આના ક્વેશ્ચન્સ આન્સર્સ જોઈએ. તો પહેલો છે વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ. વોરિયરને શું કામ પસ્તાવો થાય છે? તો હી રિપેન્ટેડ બીકોઝ હી હેડ કિલ્ડ હિઝ માસ્ટર. એણે પોતાના માસ્ટરને મારી નાખ્યું હતું એટલે એને પસ્તાવો થાય છે. વાય ડીડ હી રન અવે. શું કામ ભાગી જાય છે? તો he ran away because he knew that if he was caught he would be put to death. એ જાણતો હતો કે જો હું પકડાઈ જઈશ તો મને મારી નાખવામાં આવશે, એટલે એ ત્યાંથી ભાગી જાય છે. પછી ત્રીજો છે હાઉ ડીડ હી ડિસાઇડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન. પોતાના પાપોનું કઈ રીતે પશ્ચાતાપ કરે છે? તો he decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the world. એવી રીતે પોતાના પાપોનો પશ્ચાતાપ કરે છે. એના પછી છે why did the young man come to the warrior. યુવાન માણસ શું કામ એની પાસે આવે છે? તો the young man came to the warrior to take revenge of his father's murder. પોતાના પિતાના મોતનો બદલો લઈ શકે એટલે તે આવે છે. ના પછી પાંચમો ક્વેશ્ચન છે what did the warrior request the young man. એને શું રિક્વેસ્ટ કરે છે? તો the warrior requested the young man to wait until he had completed the
મેટર્નલ. આનો આન્સર આવશે. એના પછી નિયરેસ્ટ મિનિંગ આપવામાં આવ્યા છે. આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈએ તો પેલો છે આઇસોલેશન. પેલો છે આઇસોલેશન એટલે એકલતા, જુદું પડવું, એમ એકલું. તો એનામાં આવે ગેધરિંગ એટલે મેળાઓ કરવો, સેપરેશન એટલે જુદું પડવું, મીટિંગ એટલે મળવું, ને આયર્લેન્ડ તો શું આવશે? સેપરેશન. એના પછી છે ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિર્ણય. તો એના છે સ્ટ્રેન્થ ઓફ બોડી, બોડીની તાકાત, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, મનની તાકાત, વીકનેસ, વીક પડી જવું, ઇલનેસ, નબળું પડી જવું, અને માંદું પડવું. તો શું આવશે? સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ. એના પછી છે રિપેન્ટ. રિપેન્ટ એટલે પસ્તાવો થવો. તો એના છે બી એન્ક્સિયસ એટલે ચિંતિત થવું. પછી છે બી સેડ એટલે દુઃખી થવું. પછી છે બી હેપી એટલે ખુશ થવું. અને બી સોરી એટલે દુઃખ થવું. તો શું આવશે? દુઃખ થવું. એના પછી છે ડેન્જરસ. ડેન્જરસ એટલે ભયાનક, ભયભીત, ડેન્જર હોય એવું, જોખમકારક, ખતરનાક એવું પણ કહી શકીએ. તો એનામાં આપેલા છે એન્ડેન્જર્ડ, એનો વિરુદ્ધાર્થી છે ટેરર એટલે ખતરો, આતંક, સેફ અને અનસેફ. તો શું આવશે? અનસેફ. પછી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય, અસાધારણ. તો અનયુઝ્યુઅલ, યુઝ્યુઅલ, કોમન કે મોર. તો શું આવશે? અનયુઝ્યુઅલ એટલે કે અસામાન્ય. એના પછી છે પીક. પીક એટલે શિખરની જે ટોચ હોય એ. તો સમિટ, પીક, વ્યૂ કે વેલી. તો એની અંદર આવશે સમિટ. એના પછી છે વોરિયર. વોરિયર એટલે યોદ્ધા. તો એન્જિનિયર, પાયલટ, સોલ્જર કે પોલીસમેન. તો શું આવશે? સોલ્જર. એના પછી છે ડીડ એટલે કરવું, થઈ જવું, કર્મ, આપણું કામ કર્યું હોય. તો એનામાં શું આવશે? એક્શન, ઇનએક્શન, જોબ કે સર્વિસ. તો એક્શન આપણે જે કામ કર્યું છે તે. રિમોટ એટલે દૂરનું અથવા તો જુદું પડી ગયું હોય એવું. તો નિયર બાય, ફાર ઓફ, ઓવરસીઝ કે ઓવરબોર્ડ. તો શું આવે? ફાર ઓફ એટલે કે દૂરનું. પછી છે ડિઝર્વ એટલે લાયક હોવું. તો એના છે વિન, ઓવરકમ, બી અનવર્ધી ઓફ કે બી વર્ધી ઓફ. તો લાયક હોવું, વર્ધી ઓફ એટલે ડી. એના પછી છે લેબર એટલે મજૂરો, શ્રમ કરવો. તો એનું છે મોર વર્ક, લેસ વર્ક, હાર્ડ વર્ક કે નો વર્ક. તો શું આવશે? હાર્ડ વર્ક. પછી છે ટાસ્ક. તો એનું શું આવશે? જોબ, ચાર્જ, ડ્યુટી કે સર્વિસ. તો આવશે જોબ. પછી ઇવન, એકચ્યુઅલી એટલે અંતે, છેલ્લે. તો ફાઇનલી, યુઝ્યુઅલી, કામલી કે એક્સ્ટ્રીમલી. તો આવશે અંતે એટલે ફાઇનલી. પછી છે ક્લીવ એટલે કાપી નાખવું, ટુકડા કરવા. તો કેવ, હીલ, કટ કે જોઈન. તો શું આવશે? કટ. અહીં તમારો સપ્લિમેન્ટરી રીડરનો 3જો યુનિટ પૂરો થાય છે. આવતીકાલે આપણે 4થો યુનિટ જોઈશું.